હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટે આપણે જે ધમાકેદાર એવી આપણે પ્રિપેરેશન કરાવી હતી, એવી જ રીતે વિદ્યાર્થીઓ જેવી રીતે આપણે સેમેસ્ટર 6 માટે એક નવી જ આપણે બેન્ચ ચાલુ કરી, સ્પાર્ક બેન્ચ, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, કે જે હવે આપણે જીટીયુના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અને સાથે સાથે જે આવનારી જે ઘણા બધી ગુજરાતના ઘણી બધી કોલેજોમાં હજી મિડ સેમ ચાલી રહી છે અથવા મિડ સેમ બાકી છે, તો એના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનના સિરીઝ હું તમને આજે આપવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એસજીપી સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આજે હું તમને આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે મારુતિ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો હોય વાલા મિત્રો, તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને હા વાલા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ જોડાઈ જાઓ, જેથી મારે કંઈ નોટ્સ અથવા મટીરિયલ મારે તમને પ્રોવાઈડ કરવું હોય તો એમાં તમે મેળવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ધમાકેદારો લેક્ચર શરૂઆત કરીએ. તો આજે આપણે એસજીપીનું ચેપ્ટર નંબર 1 આપણે આઈએમપી ક્વેશ્ચન હું તમને આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, જે હું તમને અંડરલાઈન કરાવું છું એ તમારી બુકમાં સામે બુક રાખજો, તો જેથી તમને બહુ બેનિફિટ થશે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1ના ઓલરેડી ઘણા બધા લેક્ચર આપણે ઓલરેડી અપલોડ કરેલા છે, અને જેવી જીટીયુ આવશે, જીટીયુની એક્ઝામ આવશે, તો એ ત્યાં સુધીમાં આપણે પૂરો સિલેબસ હું તમને કરાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી તમને 100% અને 200% ફાયદો થાય. ઓકે, સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 કે જે એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન, વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બહુ એટલે બહુ અગત્યનું છે. જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ છે, પણ વાલા મિત્રો મિડસેમ માટે બહુ અગત્યનું છે, કારણ કે મિડસેમમાં આ ચેપ્ટરમાંથી બહુ વધારે પૂછાતું હોય છે. કારણ કે મિડસેમમાં વધુ 3 ચેપ્ટર હોય અથવા 2.5 ચેપ્ટર હોય, તો આ 2.5-3 ચેપ્ટરમાં મેક્સિમમ માર્ક તમે કવર કરી શકો છો, અને જેટલા મિડસેમમાં વધારે માર્ક એટલા જીટીયુમાં સારામાં સારા પર્સન્ટેજ અથવા એસપીઆઈ તમે લાવી શકો છો. તો વાલા મિત્રો, સૌથી પહેલો ટોપિક વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછી શકે છે, હું તમને અહીંયા ટીક કરાવી દઉં છું, જેથી તમને કંઈ વાંધો આવે નહીં. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, પાવર સિસ્ટમના મૂળભૂત તત્વો. જો વિદ્યાર્થી મિત્રો, કે બેઝિક એલિમેન્ટ્સ ઓફ પાવર સિસ્ટમ, કે બેઝિક એલિમેન્ટ ક્યાં ક્યાં છે, આકૃતિ દોરી સમજાવો. ઓકે, તો આ ક્વેશ્ચન એક પૂછી શકે 2 માર્કમાં. બીજી વસ્તુ, મોસ્ટ ટાઈમ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્સ બિટવીન એબનોર્મેલિટી અને ફોલ્ટ, એટલે કે એબનોર્મેલિટી અને ફોલ્ટ વચ્ચેનો શું તફાવત છે, એક્ઝામમાં પૂછાય. પછીનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એ છે પાવર સિસ્ટમમાં ફોલ્ટ. પાવર સિસ્ટમમાં ફોલ્ટ શું છે અને ફોલ્ટ થવાના કારણો ક્યાં ક્યાં છે અને ફોલ્ટ થવાના પરિણામો અને એની અસર. આ 3 ટોપિક છે વિદ્યાર્થીઓ, કરીને જાજો એક્ઝામમાં, કે જીટીયુમાં તો પૂછાય છે, પણ તમારી મિડસેમમાં પણ આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કારણ. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્યાં ક્યાં બીજા છે. યસ, 2 માર્કમાં વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. 1 મિનિટ આને આપણે થોડુંક ઇરેઝ કરી દઈએ, જેથી તમને બધા લોકોને દેખાય. ચાલો જો ક્યાં ક્યાં છે. વિવિધ પ્રકારના ફોલ્ટના આંકડા. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં તમને ભણાવેલું છે કે આપણે ટોટલ 4 થી 5 પ્રકારના અલગ પ્રકારના ફોલ્ટ થાય છે. લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, ડબલ લાઇન, ટ્રિપલ લાઇન અને ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. ઓકે, આ બધી વસ્તુ ખબર છે, પણ એમાં સૌથી વધારે પ્રકારનો કયો ફોલ્ટ સિવિયર છે, કયો સૌથી ઓછો સિવિયર છે, તો આ બધી વસ્તુ એટલે ફોલ્ટના આંકડા. કયો ફોલ્ટ છે કે 80% થાય છે, કયો ફોલ્ટ 15% થાય છે, તો એ બધું મારે લખવાનું છે. પછી ઓવરહેડ લાઇનમાં ફોલ્ટના પ્રકાર હમણાં બોલ્યો જ છું. પછી સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ ફોલ્ટ શું છે, તો આ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. અને એબનોર્માલિટી અને ફોલ્ટ એ તો મેં આગળ તમને કીધું જ, એ બંને ડેફિનેશન 2 માર્કમાં પૂછાય. ચલો હવે બીજો કયો ટોપિક પૂછાય. પછી કહેવાય ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. શું પૂછાય વિદ્યાર્થી મિત્રો? ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. હવે અહીંયા શું પૂછાય કે સૌથી પહેલો ક્વેશ્ચન, સૌથી અગત્યનો ક્વેશ્ચન પૂછાય કે પ્રોટેક્ટિવ સિસ્ટમના મૂળભૂત તત્વો ક્યાં ક્યાં છે. ઓકે, પ્રોટેક્ટિવ સિસ્ટમના મૂળભૂત તત્વો અને જે આપણે એનો ડાયાગ્રામ છે, ઓકે, કે પ્રોટેક્શન સિસ્ટમનો વર્કિંગ પ્રિન્સિપલ કેમ કામ કરે છે, તો એ બહુ અગત્યનું છે. કે પ્લન્જર નીચે આવે અને મારું રિલે બંધ થઈ જાય, આ બધી વસ્તુ છે ને, સર્કિટ બ્રેકર બંધ થઈ જાય, બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજું, પ્રોટેક્શન સિસ્ટમની ઇચ્છિત ફંક્શન લાક્ષણિકતા, સેન્સિટિવિટી હાઈ હોવી જોઈએ, એક્યુરસી હાઈ હોવી જોઈએ. તો આ બધી વસ્તુ એને શું કહે, ડિફરન્ટ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા તમારે કરી જવી જરૂરી છે. પછી પ્રોટેક્શન ઝોન એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ બેકઅપ પ્રોટેક્શન બહુ આઈએમપી ભાઈ. બેકઅપ પ્રોટેક્શનના કેટલા પ્રકાર, બેકઅપ પ્રોટેક્શન કોનો સમાવેશ થાય છે અને બેકઅપ પ્રોટેક્શન આપવાની જરૂરિયાત શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 3 કે 4 માર્કમાં તમારે જીટીયુમાં અને સાથે સાથે મિડસેમમાં પણ પૂછાવા લાયક છે, તો એ કરીને જવો જરૂરી છે. નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત અને કાર્ય. કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર છે, તો આપણને ખબર છે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર ખરેખર ધેર આર 2 ટાઈપ્સ ઓફ પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર, સીટી એન્ડ પીટી. એમાં સૌથી અગત્યનો વિદ્યાર્થી મિત્રો છે કરંટ ટ્રાન્સફોર્મર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ભાગ્યે જ પૂછાય છે, બાકી પૂછતા નથી. મિડસેમમાં તો કોઈ દી પૂછશે જ નહીં, અને જીટીયુમાં પણ રેર પૂછાય છે. એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવું કહું છે કે કરંટ ટ્રાન્સફોર્મર તમારે કરીને જવું છે. અને વાલા મિત્રો, કરંટ ટ્રાન્સફોર્મર પણ કે કરંટ ટ્રાન્સફોર્મર માત્ર એટલું કરી જવો કે સેકન્ડરીને આપણે શા માટે આપણે સેકન્ડરી સાઇડ આપણે શા માટે ઓપન રાખીએ છીએ કે શા માટે ક્લોઝ રાખીએ
રાખીએ છીએ, આ એનું રીઝન તમને તમે જાણતા હોવા જોઈએ. ઓકે, ચલો આગળ જોઈએ કે પ્રોટેક્ટર ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે, પછી પ્રોટેક્ટર ટ્રાન્સફોર્મરના ફાયદા, અને હા વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં અને જીટીયુ માટે મોસ્ટ આઈએમપી એ છે તફાવત. આ બે ત્રણ પોઈન્ટના તફાવત છે. સૌથી પહેલો પોઈન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અને પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત, પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત, પછી છે કરંટ ટ્રાન્સફોર્મર, પછી છે કરંટ ટ્રાન્સફોર્મર છે. તો કરંટ ટ્રાન્સફોર્મર અલગ એક મેઇન અગત્યનો પોઈન્ટ આવે છે બર્ડન. શું છે? એક બર્ડન. તો કરંટ ટ્રાન્સફોર્મરમાં બર્ડન કોને કહેવાય? તો આ બહુ અગત્યનો વર્ડ છે, જીટીયુમાં પૂછાય છે અને તમારી મિડસેમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, બર્ડન કોને કહેવાય. ઓકે, એ પણ ટોપિક કરીને જજો. પછી જો અહીંયા રહ્યો ટ્રાન્સફોર્મરમાં બર્ડન. પછી ટ્રાન્સફોર્મરની રચના એ કાંઈ કરવાની જરૂર નથી, ટ્રાન્સફોર્મનું સ્પેસિફિકેશન કરવાની જરૂર નથી. ઓકે, જીટીયુમાં નથી પૂછાતો અને સાથે આપણે પણ પૂછાશે નહીં. નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ. પછીના ટોપિક છે એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, આ ટર્મિનલ આઉટપુટ પોઈન્ટ, માર્કિંગ, જોડાણો. યસ, કરંટ ટ્રાન્સફોર્મર જોડાણો એક વખત જોઈ લેવા, પણ મને લાગતું જે આપણે મિડસેમાં પૂછાય. ચલો યસ, આ પૂછી શકે કે કરંટ ટ્રાન્સફોર્મરને ઓપરેટ કરતી વખતે સાવચેતી કઈ રાખવી પડે. બહુ આઈએમપી ભાઈ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય એવો ક્વેશ્ચન કરીને જવો જ જોઈએ. પછી આગળ જોઈએ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ. યસ, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની કંઈક વસ્તુ કરતા જ નહીં, કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જવા જ દો, બર્ડન છે, એવી જોડાણો છે, જવા જ દો. બટ ડાયરેક્ટ તમે અહીંયા આવતા રહ્યો વિદ્યાર્થી મિત્રો કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે, તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના વચ્ચેનો તફાવત. ઓકે, સો સીટીપીટીનો તફાવત, પછી પાવર ટ્રાન્સફોર્મર અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત. આ બે તફાવત એવા છે કે જીટીયુમાં પણ આઈએમપી છે અને તમારી મિડસેમાં પણ એટલો જ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કરંટ લિમિટિંગ રિએક્ટર એક્ઝામમાં 100% પૂછાય તમારી મિડસેમાં અને જીટીયુમાં પણ એવી જ રીતે આઈએમપી કે કરંટ લિમિટિંગ રિએક્ટર. તો સૌથી પહેલાં એ આપણે જાણવું જરૂરી છે કે કરંટ લિમિટિંગના હેતુઓ શું છે. એક્ઝામમાં પૂછાય કરંટ લિમિટિંગના હેતુઓ અને કરંટ લિમિટિંગ રિએક્ટર કેટલા પ્રકારના છે, એની રચના અને એના ગેરફાયદો. ઇન શોર્ટ, કરંટ લિમિટિંગ રિએક્ટર એક્ઝામમાં પૂછાય જ છે. ઓકે, આપણે કરીને જવું જોઈએ. ઓકે, પછી અલગ પ્રકારની ન્યુટ્રલ સિસ્ટમ આવે. ઓકે, અલગ પ્રકારની જે ન્યુટ્રલ સિસ્ટમ આવે છે અને એમાં ન્યુટ્રલનું શું મહત્વ છે, ન્યુટ્રલના ફાયદા ગેરફાયદા, તો આ બધી વસ્તુ છે આપણે એક્ઝામમાં કરીને જવી જરૂરી છે. સૌથી પહેલાં આપણે ન્યુટ્રલના કેટલા પ્રકાર, ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગના કેટલા પ્રકાર, તો એ આપણે જાણવું જરૂરી છે. સૌથી પહેલાં આપણે ટોપિક સમજી લઈએ. ચાલો, તો ન્યુટ્રલનું અર્થિંગનું મહત્વ, એના ફાયદા અને ગેરફાયદા, તો આ ત્રણે ટોપિક એક્ઝામમાં કરીને કવર જજો. પછી ન્યુટ્રલ અર્થિંગની રીતો આપણને ખબર છે 4 પ્રકારના અર્થિંગ છે, આમ તો 5 પ્રકારના: સોલિડ અર્થિંગ, રેઝિસ્ટન્સ અર્થિંગ, રિએક્ટન્સ અર્થિંગ, પેટરસન કોઇલ અર્થિંગ અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અર્થિંગ. એમાં સૌથી અગત્યનું અને બેસ્ટ ક્વેશ્ચન એવો કહેવાય કે જે પીટરસન કોઇલ. એક્ઝામમાં 100% પૂછાયો ક્વેશ્ચન પીટરસન કોઇલ, કે ન્યુટ્રલ અર્થિંગની રીતોના નામ આપી કોઈ પણ એક સમજાવો, અથવા એમ પૂછાય કે પીટરસન કોઇલ આર્ક સપ્રેશન કોઇલ અર્થિંગ. ઓકે વાલા મિત્રો, ચાલો ખબર પડી જાય છે ને. આ બધું આપણે ડીપમાં સમજવાના છીએ. ઓકે, અને લેક્ચર તો આવશે, પણ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઘણી બધી કોલેજોમાં એક્ઝામિનેશન ચાલી રહી છે. ઘણા બધાનો મેસેજ આવ્યા કે સાહેબ અમને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તો આપી દો, પછી અમે તમારા લેક્ચર જોઈ લઈશું. તો મને એમ થયું સાહેબ આપણે છોકરાને હેલ્પ કરી દઈએ કે એટલા ક્વેશ્ચન કરી નાખે તો એ મિડસેમાં તો આરામથી પાસ થઈ જાય અને સારા માર્ક પણ મેળવી શકે. એટલે ઓકે, ચાલો, તો વિદ્યાર્થીઓ તમારા જેટલા કોલેજમાં હોય એ પણ એ લોકોને પહોંચાડી દેજો, એટલે એ પણ મિડસેમાં સારા માર્કે પાસ થઈ જાય. ચલો, પછી આ ટોપિક છે, આ ટોપિક એટલું કંઈ કામનું છે નહીં. આપણે અત્યારે પોઈન્ટ ઓફ વ્યૂ નથી, જીટીયુમાં આઈએમપી છે, અત્યારે ટોપિક કામનો નથી. કમ્પ્લીટ. ચલો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે પૂરા કર્યા છે. હવે હું ચેપ્ટર નંબર 2ના હું તમને કવર કરાવું છું. ઓકે, ચલો ચેપ્ટર નંબર 2 સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. ઘણી બધી ગુજરાતના ઘણી બધી કોલેજોમાં આ ચેપ્ટર છે. ઓકે, ઘણી બધી કોલેજ, કારણ કે મેં સિલેબસ મંગાવ્યો તો ઘણી બધી. ઓકે, તેમાં ભરૂચ છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, ઓકે, પછી ભચાઉ છે, આ બધી અલગ કોલેજ છે. તો એમાં સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ સિલેબસમાં છે. તો મને થયું કે આપણે આનો પણ આઈએમપી તમને કહી દઉં. જો વિદ્યાર્થી મિત્રો, સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ. હવે આ સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસમાં ક્યાં ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, ચલો જોતા જઈએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો અલગ પ્રકારની સ્વિચીસ છે, એટલે કે કેવી કે ભાઈ સૌથી પહેલાં છે કે ભાઈ સ્વિચ અને સર્કિટ બ્રેકર વચ્ચેનો તફાવત, સ્વિચ અને આઇસોલેટર વચ્ચેનો તફાવત, અને આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચેનો તફાવત. આ ત્રણ તફાવત તમારી મિડસેમમાં, જો આ તમારા મિડસેમમાં આ ચેપ્ટર હોય તો આ 3 તફાવત કરીને જવા જ જોઈએ, કારણ કે આ ક્વેશ્ચન પૂછાશે. બીજી વસ્તુ કે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ કહેવાય કોને, 2 માર્કમાં પૂછાય. અને આઇસોલેટર છે, તો આઇસોલેટર કેટલા પ્રકારના, તો આ પણ પૂછી શકે. ઓકે, તો આ બે ટોપિક બહુ અગત્યનું છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિવિધ ડિવાઇસ વચ્ચેનો તફાવતો અને સાચી ઓપરેશન સિક્વન્સ, એટલે કે સૌથી પહેલાં મારી સર્કિટ બ્રેકર ઓપન થશે કે આઇસોલેટર ઓપન થશે કે લોડ સ્વિચ ઓપન થશે, તો એ શું છે, સૌથી પહેલાં ઓપરેટ કોણ થશે, સૌથી છેલ્લે કોણ ઓપરેટ થશે, તો એને કહેવાય સાચી ઓપરેશન સ્કીમ્સ. તો એ જે બહુ સિક્વન્સ બહુ અગત્યની છે, એક્ઝામમાં 100% પૂછાય છે અને જીટીયુમાં પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ આપણી માટે છે. પછી આપણે પછીનો તફાવત છે અને ઇરેઝ કરી દઈએ તો તમને દેખાય. ઓકે, ચાલો,
કમ્પ્લીટ. હવે બીજું છે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેનો તફાવત એટલો મોટો ઇમ્પોર્ટન્ટ નથી લાગતો, પણ સ્વિચ અને આઇસોલેટર સર્કિટ બ્રેકર, સ્વિચ અને સર્કિટ બ્રેકર, આઇસોલેટર સર્કિટ બ્રેકર, આ એમપી ક્વેશ્ચન છે. કમ્પ્લીટ. ચાલો, આ મેં તેમ કીધું એ પ્રમાણે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચેના ઇન્ટરલોકિંગ અને સાચી ઓપરેશન શીખવાનું. જો હું તમને કહું છું ને, આ એક્ઝામમાં 2 માર્કમાં જીટીયુમાં પૂછાય છે અને તમારી મિડ સેમમાં પૂછાય એવો મસ્તીનો ક્વેશ્ચન. પછી મસ્તીનો ક્વેશ્ચન આવી ગયો ફ્યુઝ. તો ફ્યુઝ છે, તો ફ્યુઝમાં અગત્યનું એ છે ફ્યુઝિંગ ફેક્ટર કોને કહેવાય, ફ્યુઝ એટલે શું, ફ્યુઝના ગુણધર્મો છે, અને ફ્યુઝમાં એક અગત્યનું ફ્યુઝ છે કે જેને આપણે કહેવાય છે એચઆરસી ફ્યુઝ. બીજું એક કંઈ ફ્યુઝ નહીં કરતા, ખાલી એચઆરસી ફ્યુઝ કરીને જો એક્ઝામમાં પૂછાય તો આપણે જલસો પડી જાય. બરોબર, એક્ઝામમાં પૂછાય તો આપણે શું પડી જાય, જલસો પડી જાય. તો ચાલો એચઆરસી ફ્યુઝમાં આપણે જોઈ લઈએ. તો એચઆરસી ફ્યુઝમાં ક્વેશ્ચન કેવો પૂછાય કે ભાઈ એચઆરસી ફ્યુઝ છે તેનું સૌથી પહેલાં ફૂલ ફોર્મમાં પૂછાય, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી. બીજું એચઆરસી ફ્યુઝની કેરેક્ટરિસ્ટિક્સ, એચઆરસી ફ્યુઝના ફાયદા અને ગેરફાયદા, એચઆરસી ફ્યુઝના ઉપયોગો. આ 3 થી 4 વસ્તુ છે એ એચઆરસી ફ્યુઝ વિશે 100% પૂછવાના ચાન્સીસ છે. ઓકે, કમ્પ્લીટ. ચલો બીજો કયો ટોપિક, સર્કિટ બ્રેકર. તો તમને ખબર જ છે ઘણા બધા સર્કિટ બ્રેકર કેટલા પ્રકારના છે, શું છે બધી વસ્તુ. તો આ આખું ચેપ્ટર એના રિલેટેડ છે. તો સૌથી પહેલાં વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સર્કિટ બ્રેકર પૂછાય જ. બરોબર, સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ, પછી આર્ક કેવી રીતે પ્રોડ્યુસ થાય છે અને આર્કને કેવી રીતે કરવું, એટલે કે સર્કિટ બ્રેકરની આર્ક ફિનોમિના. ઓકે, પછી રેઝિસ્ટન્સ સ્વિચિંગ, આ એમપી ક્વેશ્ચન છે ભાઈ. ઓકે, સર્કિટ બ્રેકરના અગત્યના પદો, આ જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એ હમણાં તમને સમજાવું છું. ઓકે, એ બહુ અગત્યના છે, પણ હમણાં તમને બતાડું કયા કયા ટર્મ્સ છે. પછી સર્કિટ બ્રેકરના પ્રકાર, તમને ખબર જ છે કેટલા પ્રકારના સર્કિટ બ્રેકર છે. ઓઇલ સર્કિટ બ્રેકર છે, પ્લેન સર્કિટ બ્રેકર છે, પછી આપણે આ કહેવાય ફોર્સ્ડ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, પછી લો ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર છે, પછી વેક્યુમ સર્કિટ બ્રેકર છે, એસએફસી સર્કિટ બ્રેકર છે, ઘણા બધા સર્કિટ બ્રેકર છે. પણ જે આપણા જીટીયુમાં જો તમે આપણી મિડસેમાં તમારે આ સિલેબસમાં આ ચેપ્ટર હોય તો તમારે એસએફસી સર્કિટ બ્રેકર કરીને જવું જરૂરી છે અને વેક્યુમ સર્કિટ બ્રેકર કરીને જવું જરૂરી છે. અને બીજું હોય તો ઓઇલ સર્કિટ બ્રેકર, સમય હોય તો ઓઇલ સર્કિટ બ્રેકર કરીને પણ જજો. ઓકે, કમ્પ્લીટ. બીજું, હવે બીજો કયો ટોપિક આગળ બતાડી પછી છે એચવીડીસી સર્કિટ બ્રેકર. એક્ઝામમાં જીટીયુમાં તો મોસ્ટ એમ્પી ભાઈ, જીટીયુમાં આના વગર હજી સુધી એક પેપર નથી નીકળ્યું કે એચવીડીસી સર્કિટ બ્રેકર. તો આ તો એક્ઝામમાં મોસ્ટ એમ્પી છે. ઓકે, કમ્પ્લીટ. ચલો બીજું શું છે, ચલો આ કોઈ ચેપ્ટર છે તમે જોઈ શકો છો, મેં તમને બતાડ્યું એ પ્રમાણે આઇસોલેટર શું છે, આઇસોલેટરની રચના શું છે એ આપણે ઓલરેડી આ તો આપણે કંઈ કામનું નથી. આ જે વસ્તુ છે એ તો આપણે કોઈ કામનું તો છે જ નહીં, કે આપણે તફાવત ને બધું છે. મારે જો હું તમને કહેતો હતો ને કે ફ્યુઝિંગના અગત્યના પદો, તો ફ્યુઝ કોને કહેવાય, પછી મિનિમમ ફ્યુઝિંગ કરંટ કોને કહેવાય. ઓકે, પછી ફ્યુઝિંગ ફેક્ટર, જો મેં તમને કીધું હતું ને એ પ્રમાણે ફ્યુઝિંગ ફેક્ટર, અને ફ્યુઝિંગ ફેક્ટરમાં અને એ બીજી ડેફિનેશન છે આ પ્રોસ્પેક્ટિવ કરંટ કોને કહેવાય. તો એ બહુ અગત્યનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પણ કવર કરી મેં તમને કીધું ને કે પ્રી આર્કિંગ ટાઈમ, આર્કિંગ ટાઈમ, આ બધું બહુ અગત્યનું છે. ફ્યુઝના પ્રકાર કંઈ જાણવાની જરૂર નથી, દરેક એચઆરસી ફ્યુઝમાં આવતું રહ્યું. રેડી, આ બધું ડીપમાં હું તમને પાછો જ્યારે જીટીયુમાં આવશે તો જીટીયુમાં પાછું તમને કરાવી દઈશ. ઓકે, આ તો કન્સેપ્ટ આપણે બધા કરવાના જ છો. આ બધા એક ટોપિક હું તમને કરાવવાનો છું. જીટીયુ આવે ને પહેલાં બધાય ધીમે ધીમે ટોપિક આના કવર થતા જશે. પણ અત્યારે જે તમારી મિડસેમ છે તો મિડસેમમાં તમને હેલ્પ થઈ શકે એટલા માટે મેં મોકલી દો. ઓકે, ચલો એક આ સૌથી અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. આજે હું તમને બતાડું એ થોડુંક અહીંયા દૂર થઈ ગયું છે, પણ ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. યસ, જે રિસ્ટેકિંગ વોલ્ટેજ છે ને વિદ્યાર્થી, રિસ્ટેકિંગ વોલ્ટેજ કોને કહેવાય, તો એ જે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે ટર્મ્સ. થોડુંક આને આપણે રોટેટ કરી નાખી. યસ, જો ટ્રિપલ આરબી, આ અગત્યની ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટેકિંગ વોલ્ટેજ. ઓકે, આ 2 માર્કમાં 100% પૂછાય અને 3 માર્કમાં પણ પૂછાય કે રેટ ઓફ રિસ્ટેકિંગ વોલ્ટેજની ડેફિનેશન આપો, એનું સૂત્ર જણાવો. ઓકે, અને એ કયા પેરામીટર પર આધાર રાખે છે તો એ પણ કવર કરી જજો. કમ્પ્લીટ. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પણ આપણે કવર થઈ ગયા છે. ઓકે, અને બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી ચેપ્ટર નંબર 3 પણ છે, તો ચેપ્ટર નંબર 3 ના પણ હું તમને આઈએમપી ટોપિક કરાવી દઉં એ તમને કાંઈ વાંધો ન આવવો જોઈએ. મને એટલી ખબર પડે, બરોબર, આપણી મારુતિ એકેડમીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ છે એને કાંઈ પણ ડાઉટનો ક્વેશ્ચન ન રહેવો જોઈએ. ઓકે, તમે આ ખાલી કહો એટલે આપણે ડાયરેક્ટ એના લેક્ચર આપણે શરૂ થઈ જશે. ઓકે, ચલો, પણ તમારે એટલી માત્ર શું તમારે સપોર્ટ આપવાનો છે. ચલો કમ્પ્લીટ. ચલો હવે પ્રોટેક્ટિવ રિલેસ. હવે આ ચેપ્ટર નંબર 3 છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટર ભાઈ, મોસ્ટ આઈએમપી. જીટીયુ માટે તો આના વગર તો ભાઈ બીજું કંઈ થાય જ નહીં. ઓકે, તો પ્રોટેક્ટિવ રિલે છે એમાં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રોટેક્ટિવ રિલે. તો પ્રોટેક્ટિવ રિલેનું વર્ગીકરણ પૂછાય, બરોબર. તો એમાં અલગ પ્રકારનું ફંક્શનના રિલેટેડ ઇનપુટ પ્રમાણે ટાઈમ કરે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ કેરેક્ટરિસ્ટિકના આધારે રિલેનું વર્ગીકરણ પૂછાય છે ભાઈ.
ઓકે, જે આપણે ઘણી બધી પ્રકારની કે ટાઈમ કેરેક્ટરિસ્ટિક્સના રિલેટેડ જે વર્ગીકરણ પૂછાય છે રિલેનું, એ બહુ અગત્યનું છે. બરોબર, તો આ એક એક્ઝામમાં કરીને જજો. બીજી વસ્તુ છે એ છે રિલેના ઓપરેશનના ટર્મ્સ, કે રિલે ઓપરેશનના અંગેના પદો. જેમ કે ફ્યુઝના જોઈતા, જેવી રીતે આપણે સર્કિટ બ્રેકરના જોઈતા, સેમ એવી રીતે રિલેના પણ પૂછાય છે. બીજું, પ્રોટેક્ટિવ રિલેના પ્રકાર. હવે રિલે છે તો રિલે કેટલા પ્રકારની છે, તેમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, પરમનન્ટ મૂવિંગ કોઇલ, થર્મલ રિલે અને ગેસ ઓપરેટ. હવે આમાંથી આ જેટલી જે રિલે છે વિદ્યાર્થી મિત્રો, એટલી આ બધી રિલે તમે ઓલરેડી ઈઆઈમાં તો ભણી ગયા છો. બરાબર, પણ જે આ ગેસ ઓપરેટ બુકોઝ રિલે છે એ તો તમે આઈસીમાં ભણતા હશો, એમઓટીસીમાં ભણતા હશો અને આમાં પણ આવે છે. એટલે કે બુકોઝ રિલે, તો બુકોઝ રિલે તો ઇમ્પોર્ટન્ટ જ છે. ઓકે, પછી કરંટ સેટિંગ અને ટાઈમ સેટિંગ. તો એમાં એક દાખલો પૂછાય વિદ્યાર્થી મિત્રો, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ફાઇન્ડ કરવાનો. ઓકે, બહુ સહેલો છે વિદ્યાર્થી મિત્રો કે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાય કોને કહેવાય અને ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર કોને કહેવાય. તો આ બંને ટોપિક છે એ એક્ઝામમાં કવર કરીને જજો. ઓકે, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાય એક દાખલો કરીને જજો, જે ચોપડીનો છે ને બેઠો એવા ટાઈપનો પૂછાશે તમારી મિડસેમાં, એટલે એ ટાઈપના ક્વેશ્ચન કરીને જવા જોઈએ. અને એ પણ દાખલા હું તમને શીખવાડીશ જ્યારે આપણા ચેપ્ટર શરૂ થશે ત્યારે. ઓકે, ચલો. પછી છે અલગ અલગ પ્રકારની રિલે છે, એ આપણી રિલે તમને કરાવી દઉં. યસ, જેવી કે ડાયરેક્શન રિલે. ઓકે, ડાયરેક્શન રિલે છે તો ડાયરેક્શન રિલેમાં અલગ જેમ કે એમાં ડાયરેક્શન પાવર રિલે આવે છે, ડાયરેક્શન ઓવરકન રિલે આવે છે અને ડાયરેક્શન પાવર રિલે. હવે એમાં સૌથી અગત્યની ડાયરેક્શન રિલે, એટલે કોઈ પણ આ ટોપિક કાં તો આ પૂછાય કાં તો આ પૂછાય. એવી રીતે ડિસ્ટન્સ રિલે, તો ડિસ્ટન્સ રિલે છે એ 3 પ્રકારની છે. ઓકે, એક તો ઇમ્પિડન્સ રિલે, મોહ રિલે અને ઓહમ રિલે. બરોબર, તો આ જે રિલે છે રિએક્ટન્સ રિલે, તો આ 3 પ્રકારની રિલે છે. બરોબર, તો એક ક્વેશ્ચન કરીને જજો. ઇમ્પિડન્સ રિલે છે, રિએક્ટન્સ પ્રકારનું ડિસ્ટન્સ રિલે અને મોહ પ્રકાર. એમાં સૌથી અગત્યનું છે મોહ પ્રકારની ડિસ્ટન્સ રિલે. કમ્પ્લીટ. ચાલો, તો અહીં સુધી તમને આ તો પણ તમને ખ્યાલ તો તમને ખબર જ હશે. અને છેલ્લે આપણે સ્ટેટિક રિલે, એટલે કે માઇક્રો પ્રોસેસર બેઝ રિલે હોય, બરાબર, એને સ્ટેટિક રિલે કહેતા હોય છે. તો સ્ટેટિક રિલે છે એ પણ સ્ટેટિક રિલેના ફાયદા અને ગેરફાયદા તમારે કવર કરી જવા જોઈએ. અને માઇક્રો પ્રોસેસર સ્ટેટિક રિલે, જે સ્ટેટિક રિલે એટલે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ બેઝ હોય ને, જેમ કે ટ્રાન્ઝિસ્ટર છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે, એનો ઉપયોગ કરી સ્ટેટિક રિલે. અને માઇક્રો પ્રોસેસર બેઝ એટલે કે ભાઈ સિગ્નલ થ્રુ આપણે કરવાનું હોય છે કંટ્રોલિંગ, એ પ્રમાણે. કમ્પ્લીટ. ચાલો, પછી રિલેનું ટેસ્ટિંગ કંઈ જરૂર નથી. પછી પ્રોટેક્ટિવ રિલેનું મેન્ટેનન્સ, એ પણ તમારે અત્યારે જીટીયુ માટે મિડસેમ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઓલરેડી અહીંયા 1, 2, 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે મને લાગે છે એ ટાઈપને મેં તમને કરાવી દીધા. ટોપિક ટીક કરાવી દીધા. ટોપિકમાં જે આવે તમારે કવર કરી નાખજો. ઓકે, અને હવે તમારે કયા ચેપ્ટરના અને કયા સબ્જેક્ટના તમારે આઈએમપી જોતા છે મિડસેમ માટે, તો તમને કમેન્ટ બોક્સમાં કહેજો, જેથી હું તમને એ સબ્જેક્ટના હું તમને આપી શકું. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઓલરેડી EOBCમાં એક ચેપ્ટર પૂરું થવાનું છે, એના તો લેક્ચર આવશે જ કન્ટિન્યુઅસ. ઓકે, અને સાથે આના પણ લેક્ચર, જેથી તમને ફાયદો થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો, જેથી બધા લોકોને ફાયદો થાય. અહીં સુધી લેક્ચર રાખીએ, ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ.